કેલગરીમાં એક સરપ્રાઈઝ બી છે. આપણને તો ખબર છે, બીજા બધા માટે સરપ્રાઈઝ છે. સો વિલ શો યુ ધેટ. અને સાસ્કાટૂનથી જસ્ટ નીકળ્યા છે અમે લોકો. તો બીજી ઇન્ફોર્મેશન ધ્રુમેલ આપશે કે કેટલા કિલોમીટર્સ. હા, સો સાસ્કાટૂનથી ઓલમોસ્ટ 6 કલાક થાય છે કેલગરી પહોંચતા. તો અમે જસ્ટ નીકળ્યા છે, હજુ 15 મિનિટ થઈ છે. તો હવે હજુ સ્ટીલ 6 કલાક છે, વચ્ચે ઊભા રહીશું એટલે આમ તેમ 6 કલાક થઈ જશે. તો એસ્ટિમેટેડ રીચ ટાઈમ ઇઝ અબાઉટ 12:30 PM. સો પહોંચીને વાત કરીએ આગળ. બહુ અમેઝિંગ વસ્તુ બતાડવી હતી મારે તમને લોકોને. સનફ્લાવર્સ આ રસ્તાના બેઉ સાઈડ છે અને છેક સુધી મને યલો યલો જ દેખાઈ રહ્યું છે. જો ઇટ્સ યલો ઓન બોથ ધ સાઇડ્સ અને એટલા મસ્ત બ્લૂમ કરી રહ્યા છે સવાર સવારમાં. બહુ જ પ્રીટી લાગી રહ્યા છે. લવ ઇટ. અમે લોકો ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છે ડ્રમહેલર, જે કેલગરી જતા આવે છે રસ્તામાં. એન્ડ ડ્રમહેલર એક્ઝેક્ટલી શું છે એ ધ્રુમિલબા કહેશે. સો ડ્રમહેલર એટલે વર્ષો પહેલાં અહીંયા ડાયનાસોર્સ રહેતા હતા. અહીંયા એમના રિમેન્સ હતા, અહીંયા મળ્યા છે. તો સો લાઈક રિયલ લાઈક જોરાસિક પાર્ક. ડાયનાસોર અને લાગે બી એવું છે. તમે અગર મૂવીઝમાં જોયું હશે તો જે રીતે આ બન્યું છે અમારા સિટીની અંદર જેવું બતાવ્યું હતું એ તમને વિડીયોમાં દેખાય છે. મૂવીઝ જોયા છે જોરાસિક પાર્ક કે કોઈ બી, તમને આવા ટાઈપના સીન્સ જોવા મળ્યા હશે. તો એ ડાયનાસોર એકચ્યુઅલીમાં હતા. અહીંયા મ્યુઝિયમ બી છે ડ્રમહેલરની અંદર ડાયનાસોર. એક સ્કલ્પચર બી હતું. આઈ ગેસ હવે કાઢી નાખ્યું છે કે આ વર્ષે કાઢવાના હતા એવા ન્યૂઝ હતા. આઈ ડોન્ટ નો હજી છે કે નહીં. પણ એ લોકો કાઇન્ડ ઓફ ટુરિસ્ટ પ્લેસ છે. લોકો વચ્ચે રસ્તામાં લોકો અહીંયા વિઝિટ કરતા હોય છે. એટલે આ હજી ટાઉન નથી. ટાઉન હજી થોડું આગળ આવશે 23 મિનિટ્સ પછી. હજી 30 કિલોમીટર્સ પછી છે આઈ થિંક ટાઉન. બટ આખો આ રસ્તો આવો જ છે અને ઇટ્સ વેરી સીનિક. અને બોર્ડ લગાયા બી છે સીનિક રૂટના. સો કાચ થોડો ગંદો થઈ ગયો છે કેમ કે બહુ જ ડ્રાઈવ કર્યું અમે લોકો એટલે. બટ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ મેક યુ ગાઈઝ સી કે કેવું છે. આવી રીતે જાઉં માઉન્ટેન્સ જેવું છે આખું. બાય ધ વે ઇફ યુ આર થિંકિંગ કે પેલી ગાડીની ઉપર શું છે, તો એ ગાડીની ઉપર કયાક છે. This is welcome to Drumheller. A dinosaur is welcoming us. Yeah, I was showing this car. This is kayak. એ લોકો kayak લઈને જઈ રહ્યા છે and they're gonna enjoy. કોઈ તો પાણીવાળી જગ્યા પર. entered Drumheller town. જ્યાં આવી રીતે હવે નાના નાના ડાયનાસોર્સ જોવા મળે છે. Not the real ones, of course. સ્કૂલ છે. અને અહીંયા બધું જ છે, વોલમાર્ટ ને બીજા બધા જે ખાવાના સ્ટોર્સ ને
બધું છે અહીંયા આગળ, તો મતલબ એવું નથી કે અહીંયા ડેવલપ્ડ નથી કે વસ્તુઓ ગાડી નથી. પકડી છે. જો પોલીસે 3 ગાડીઓને પકડી છે, ઓવર સ્પીડિંગ કે કંઈક તો કરી રહ્યા છે. કુછ લોચા મારા હોગા. મસ્ત ટાઉન છે. આઈ લાઈક ધીસ ટાઉન. સી પેલું પ્રીટી આવું વચ્ચે પોટ્સ મૂક્યા છે. કેટલું મસ્ત છે. સાપ હતો, મતલબ ડ્રો એટલે પેલું એ કરે તો સ્કલ્પ્ટેડ હતો ઉપર. જો ત્યાં આગળ બી છે અહીંયા ને લાઇટ્સ ના એના થાંભલા પર બી ડાયનાસોર ના એ મુકેલ બનાયા છે લોકો. રેકોર્ડ નથી થતું કેમ કે ગાડી થોડી સ્પીડમાં છે. બધા જો અહીંયા ચમકે છે. મેકડોનલ્ડ્સ છે, બોસ્ટન પિઝા છે, અહીંયા રમાડા છે. The people can spend good time અહીંયા આગળ. હોટેલ્સ છે. અહીંયા એવું કહેવાય છે કે રિમેન્સ અને ફોસિલ્સ મળેલા ડાયનાસોર્સના, તો એટલા માટે ઇટ ઇઝ કોલ્ડ ધ ડાયનાસોર ટાઉન. અને આઈ ડોન્ટ નો પેલું જે લાંબુ વાળું સ્કલ્પચર હતું આ સાઈડ હતું. લાંબુ વાળું ડાયનાસોર નું સ્કલ્પચર હતું એ એકદમ મોટું લાંબુ. આ સાઈડ છે એવું મને ખ્યાલ છે. તારી બાજુ આવે છે હજી આગળ આવશે ને આઈ થિંક સો. અને કાઢ્યું નહીં હોય હજી તો મને ખબર નહીં કાઢી દીધું છે. ઓલ્સો વી આર ગોના ટેક અ લિટલ શોર્ટ બ્રેક અહીંયા આગળ, કેમ કે ઓલમોસ્ટ 1-2 કલાકથી સતત ગાડીમાં હતા. So we need to take a little break. So we'll be right back and we'll continue showing you the little town here. Guys, અહીંના ટિમ હોર્ટન્સમાં બી ડાયનાસોર છે અને વોલ પર બી ડાયનાસોર્સ છે. Such a nice thing. તો અમે નીકળી ગયા છીએ હવે બેફ માટે, અને જે સરપ્રાઈઝ હતું એ આ હતું. ચાર્મીને મળ્યા છે અમે લોકો. ચાર્મી હાય કર દે. અને આ એક વ્યૂ પોઈન્ટ છે, બેફ જતી વખતે રસ્તામાં આવે છે. અમે બસ ત્યાં ઊભા છીએ. એન્ડ આ છે પર્વતો. હજી ખાસું બધું આગળ જવાનું છે, બટ વી જસ્ટ સ્ટોપ બાય. હવે થોડા ફોટોઝ ક્લિક કરીશું. અમે પહોંચી ગયા છીએ બેફ ડાઉનટાઉન. હવે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે અમે લેક લુઇસ માટેની બસ જોઈએ. જો અમને મળી જાય તો અમે લોકો લેક લુઇસ જઈશું. એટલે એકવાર અમે લોકો ત્યાં બસ સ્ટોપ પર જઈને પૂછીશું. રોમેલ, હાઉ ડુ યુ ફીલ? It's always nice being here. Always nice. That's true. હંમેશા જ સારું લાગે બેંક. So this is the downtown.
બેફનું અમે લોકોએ ટિકિટ્સ લઈ લીધી છે રોમ ટ્રાન્ઝિટની, જે અમને લેક લુઇસ લઈ જશે. એન્ડ 40 મિનિટ્સની ટાઈમ છે, એટલે અમે લોકો થોડું ડાઉનટાઉન ફરવા આવી ગયા છે. એન્ડ અહીંયા મેગ્નેટ્સ વગેરે છે તો જોઈશું. તો આ બધા મેગ્નેટ્સ છે અહીંયા આગળ, ક્યુટ સારા સારા. ત્યાં શોપ છે, આવી રીતે આવી બહુ બધી શોપ્સ છે. We've just entered the first one. સો ધ્રુમેલ ઇન્ફોર્મેશન આપશે કે ટિકિટ્સ અમે લોકોએ ઓન ધ સ્પોટ આ બસ માટે કેવી રીતે કરાવી, લેક લુઇસ માટે કેવી રીતે કરાવી. બિકોઝ જો ઇન કેસ તમે બુક નથી કરાવી તમારી ટિકિટ્સ એન્ડ યુ આર ઇન બેક એન્ડ યુ વોન્ટ ટુ વિઝિટ લેક લુઇસ, તો તમે શું કરશો એ ધ્રુમેલ કહેશે. સો અમે જ્યારે અહીંયા પહોંચ્યા, ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ફ્રી પાર્કિંગ છે. સો તમે ત્યાં ગાડી તમે ફ્રીમાં પાર્ક કરી શકો છો. ત્યાંથી 10 મિનિટ્સ વોક કરીને તમારે મેઇન ડાઉનટાઉનમાં પહોંચી જાઓ બેફને. અને ત્યાં જે બસ સ્ટોપ્સ છે ને, ત્યાં if તમારે લેક લુઇસ આવવાનું હોય તો 8X નંબરની બસ હોય છે. સો એ તમારે જોવાનું અને 8X નંબરની ટિકિટ બુક કરવાની. એ ત્યાં બસ સ્ટોપની બહાર જ એક બૂથ છે, ત્યાંથી તમે ઓન ધ સ્પોટ ટિકિટ બુક કરી શકો. ટેલિફોન બૂથ જેવું લાગે, બૂથ જેવું જ છે. અને પર ટિકિટ $25 છે. હા, એ 1 ડે ટિકિટ છે, એટલે એક દિવસમાં તમે અનલિમિટેડ ટાઈમ્સ આવી જઈ શકો. તો એ $25ની ટિકિટ છે. અમે 4 લોકો હતા, અમે ટિકિટ્સ લીધી 4. અને બસ આજે ફ્રાઈડે છે તો એટલી ભીડ નથી, બસ ખાલી જ છે, તમે જોઈ શકો છો. તો બસ એટલે અમે સો હવે તો ટિકિટ બુક કરાવી, ત્યાંથી બસમાં કંઈક બેસીને 1 hour ડ્રાઈવ છે, 1 કલાક કરી જઈશું. પછી થોડાક ફોટોગ્રાફી કરીને પાછા રિટર્ન જઈશું. ફોટોગ્રાફી કરીને ધ્રુમેલ વ્યુઅર્સને જણાવશો કે આપણી સાથે શું થઈ રહ્યું છે? તો અમે જસ્ટ અત્યારે લેક લુઇસ પર પહોંચ્યા છે અને ધોધમાર વરસાદ પડે છે. સો ચાર્મીને માનસી જે છે એની ફ્રેન્ડ, એ લોકોને અમે મોકલ્યા છે કે તમે આવ્યા છો, તમે એકવાર જોઈ આવો લેક લુઇસ. અમે તો ફરેલું છે એટલે અમે ચાર્મી બાય ધ વે મારી કઝિન છે જે ઓટવા રહે છે, એન્ડ એ કેલ્ગરી આવી હતી એક દિવસ માટે, અને લોંગ વીકેન્ડ હતું તો અમે વિચાર્યું કે અમે બી પ્લાન કરી જ રહ્યા હતા બેફ કે કેલ્ગરી જવાનો. સો અમને થયું કે આવીએ તો મળી બી લેવાય એન્ડ વી કેન ગો ટુ બેફ ટુગેધર. સો હા, આપણે શું કહી રહ્યા હતા કે જસ્ટ આયા, વરસાદ ચાલુ છે, તો ચાર્મી અને માનસી ગયા છે લેક પર, કેમ કે અમારી પાસે 2 છત્રી હતી તો એ લોકોને મોકલ્યા છે. અમે પહેલાં જઈને આવ્યા છીએ તો અમે નથી ગયા, ને વી નીડ ટુ ગો બેક, કેચ ધ બસ, ને થોડું સિચ્યુએશન ક્રિટિકલ છે એટલે અમે લોકો હું ને ધ્રુમેલ લાઈનમાં ઊભા છે ટુ કેચ ધ બસ. અને કેમ કે એ લોકોની ફ્લાઇટ છે 12 o'clock midnight, તો અહીંથી પાછું કેલ્ગરી જવાનું છે, જમવાનું છે, ઓલ દેટ સીન. સો લેટ્સ સી હાઉ વી એન્ડ અપ ધીસ ડે, બટ દેટ્સ ધ અપડેટ ફોર નાઉ. અમે લાઈનમાં ઊભા હતા અને લેક પર નહોતા જવાના, બટ ધ્રુમેલ કે નોટ રેઝિસ્ટ, એને જવું છે. હવે થોડો વરસાદ ઓછો થયો છે, મારી સાસ ફૂલી રહી છે કેમ કે ધ્રુમેલ બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે એન્ડ આઈ કે નોટ કોપ અપ. બટ યા એ વાદળ ગરજી રહ્યા છે એન્ડ પેલી સાઈડ એક ડબલ રેઇનબો બી દેખાયો હતો. ઇટ્સ વેરી લાઇટ, તો ફોનમાં કેપ્ચર નહીં થાય. સો દેટ્સ ધ માઉન્ટેન્સ. સામે જે ટર્કોઇઝ કલર દેખાય છે, દેટ્સ ધ લેક.
That's the Lake Lewis. And પેલો બરફ છે માઉન્ટેન પર. રોમેશ દોડી રહ્યો છે.